ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? વેલ ડન. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કોમર્સ જ્ઞાન વિથ તબસ્સુમ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ પર તમને ધોરણ 11 થી લઈને એમકોમ સુધીના કોમર્સમાં જેટલા પણ સબ્જેક્ટ આવે છે એનો અભ્યાસ કરવામાં આવશે. અને આજના લેક્ચરમાં હું તમને, જો તમે આજના લેક્ચરનો અભ્યાસ કરતા પહેલા જો તમે ચેનલ પર નયા હો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને ઓન કરો, વિડીયોને શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ધોરણ 11 નું એકાઉન્ટ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારમાં 3 ખાતા, વ્યક્તિ ખાતા, માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચના ખાતા ના અર્થ અને એમાં કોનો સમાવેશ થાય છે તેનો અભ્યાસ કરીશું. આનાથી પહેલાની જે વિડીયો હતી એમાં મેં તમને વ્યક્તિ ખાતા, માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચના ખાતાના નિયમો, ઉધાર જમાના નિયમોનો અભ્યાસ કરાવી હતી. એ વિડીયો તમે ચોક્કસપણે જોઈ લેજો, કારણ કે એ તમારા કોમર્સમાં અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે એ જે ઉધાર જમાના નિયમો છે એના પાયા ઉપર જ આખું એકાઉન્ટ રચાયેલું છે. ઓકે. તો આપણે પહેલા જોઈએ વ્યક્તિ ખાતા. એને અંગ્રેજીમાં શું કહેવાય છે? પર્સનલ એકાઉન્ટ. ઓકે. તો શું લખ્યું છે જોઈ લઈએ. ધંધામાં જ્યારે વ્યવહાર કરવામાં આવે ત્યારે સામુ પક્ષકાર વ્યક્તિ હોય છે. ઓબ્વિયસલી તમે જ્યારે વ્યવહાર કરો છો, ખરીદી કે વેચાણ કરો છો, એટલે વ્યવહાર એટલે કે ખરીદી કે વેચાણ કરો છો, ત્યારે જે સામે જે પક્ષકાર હોય છે એ વ્યક્તિ હોય છે. હવે આ વ્યક્તિ કુદરતી કે કૃત્રિમ પણ હોય છે. હવે કુદરતી અને કૃત્રિમ વ્યક્તિ કોણ હોઈ શકે? તો કુદરતી વ્યક્તિ એટલે જેમ કે આપણે જે ગોળ દ્વારા બનાવવામાં આવ્યા છે. ઓકે. અને કૃત્રિમ વ્યક્તિ એટલે જેમ કે મેં એક ટ્યુશન ક્લાસીસ ખોલું છું, કોમર્સ જ્ઞાન વિથ તબસ્સુમ નામનું. તો આજે મેં ટ્યુશન ક્લાસીસ ઓપન કર્યું, એને જે નામ આપ્યું અને એ નામ આપ્યા પછી એને ગવર્મેન્ટમાં રજીસ્ટર કરાવીશ, તો એ એક કાયદેસરનું કૃત્રિમ વ્યક્તિ બની જશે. શું બની જશે? કાયદેસરનું વ્યક્તિ. તો તમને સમજ પડી કે કુદરતી વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિ કોણ હોઈ શકે? ઓકે. ડાઉટ તો નથી ને? ઓકે. જો ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે. કુદરતી વ્યક્તિમાં જીવંત વ્યક્તિનો સમાવેશ થાય છે. ઓબ્વિયસલી જે શ્વાસ લે છે આપણે કુદરતી વ્યક્તિ છે, તો એ જીવંત વ્યક્તિ એટલે કે જે જીવી રહ્યા છે. દાખલા તરીકે હેતલનું ખાતું, મહેશનું ખાતું, ધર્મેન્દ્રનું ખાતું. ઓકે. વ્યક્તિના નામનું ખાતું. ઓકે. તો એ કુદરતી વ્યક્તિ. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ જોડે પણ ધંધા દ્વારા વ્યવહારો કરવામાં આવે છે. ઓકે. જેમ કે અમે ટ્યુશન ક્લાસીસ ખોલ્યો, કોમર્સ જ્ઞાન વિથ તબસ્સુમ નામનું, તો એ શું છે? કાયદેસરના કૃત્રિમ વ્યક્તિ છે. એને કાયદેસર દ્વારા આપણે ગવર્મેન્ટ દ્વારા રજીસ્ટર કરાવ્યું છે, તો એ કાયદેસરનો કૃત્રિમ વ્યક્તિ છે. એના જોડે પણ આપણે ધંધામાં વ્યવહાર કરતા હોઈએ છીએ. ઓકે. તો એમાં કોનો સમાવેશ થાય છે? જેમ કે બેંક ઓફ બરોડાનું ખાતું, નવજીવન સ્કૂલનું ખાતું, પરાગ મેડિકલ સ્ટોર્સનું ખાતું. મારું ટ્યુશન છે તો એ મારા ટ્યુશનના નામથી પણ હું ખાતું ઓપન કરાવીશ, કોમર્સ જ્ઞાન વિથ તબસ્સુમ નું ખાતું. ઓકે. સમજણ પડી કે નહીં? પડી ગઈ હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરતા તો ના જ ભૂલજો. ઓકે. અને દરરોજ વિડીયો જોવાની છે, તો જ તમને ખબર પડશે. બીજું છે માલ મિલકતના ખાતા. એને અંગ્રેજીમાં શું કહેવાય છે? રિયલ એકાઉન્ટ. શું? રિયલ એકાઉન્ટ. પહેલા જોઈ લઈએ માલના ખાતા કોને કહેવાય છે. તો મેં આગળની વિડીયોમાં બતાવી હતી કે માલ એટલે શું, બહુ જ ક્લિયર કોન્સેપ્ટ સાથે. શું લખ્યું છે પેલા જોઈ લઈએ. ધંધામાં વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તે ચીજ વસ્તુ વેપારી માટે માલ ગણાય છે. ઓકે. એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોઈએ. ધારો કે હું કાપડની વેપારી છું, તો મારું બિઝનેસ શેનું છે? કાપડનું. તો કાપડ એ મારી શું બની જશે? કાપડ એ મારું શું બની જશે? માલ બની જશે. પણ હું ધંધામાં જો સોફા રાખું છું, એસી લગાડું છું, લાઇટ લગાડું છું, તો એ બધી શું થશે? એ મિલકત થશે, કારણ કે એનો તમે વેચાણ કરી રહ્યા નથી. ઓકે. એ તમે ઉપયોગ માટે
લગાડેલું છે કે રાખેલું છે. ઓકે, સમજણ પડી? ટૂંકમાં જે ચીજ વસ્તુનું તમે વેચાણ કરો છો એ ચીજ વસ્તુ શું બની જશે? માલ બની જશે. હવે છે એમાં સમાવેશ કોનું થાય છે? તો ખરીદીનું ખાતું, વેચાણ ખાતું, વેચાણ પરત માલનું ખાતું, અંગત વપરાશ માટે લીધેલ માલનું ખાતું, આગમાં નાશ પામેલ ખાતું, જાહેરાત માટે આપેલ માલનું ખાતું, ધર્માદામાં આપેલ માલનું ખાતું. ઓકે, સમજણ પડી ને? આ બધાનો સમાવેશ થાય છે. હવે છે મિલકતના ખાતા. તો જોઈ લઈએ, મિલકત તમને ખબર જ છે મિલકત કોને કહેવાય છે, તો પણ જોઈ લઈએ. ધંધા દ્વારા કોઈ પણ દ્રશ્ય એટલે જોઈ શકાય અને અદ્રશ્ય એટલે કે જોઈ ન શકાય બાબત અંગે માલિકી હક ધરાવવામાં આવે અને તેનું નાણાકીય મૂલ્ય હોય તો તેને મિલકત તરીકે ઓળખવામાં આવે છે. તમે જેમ મેં એક્ઝામ્પલ આપ્યું કાપડના વેપારીનું, તમે સોફા ફર્નિચર જે રાખો છો પોતાના ધંધામાં, તો એને વેચીને તમને નાણાં મળે તો એનું નાણાકીય મૂલ્ય છે અને નાણાં મળે તો એ કઈ કેવું કે શું કહેલાશે? તેને શું કહેવામાં આવશે? મિલકત. મિલકત એટલે એવી વસ્તુ કે જેને વેચીને તમે રૂપિયા વસૂલી શકો. ઓકે, દ્રશ્ય મિલકત જેમ કે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો વગેરે. ઓકે, તો આને જોઈ શકાય છે. અદ્રશ્ય મિલકત એટલે કે જેમ કે પાઘડી, ટ્રેડમાર્ક, પેટન્ટ્સ, કોપીરાઇટ. પાઘડી એટલે આગળના આપણે જેમ જેમ અભ્યાસ કરીશું એ તમને ખબર પડી જશે કે પાઘડી એટલે શું. જો કે મેં ચેપ્ટર નંબર 1 માં પારિભાષિક શબ્દોમાં પાઘડી, પેટર્ન, કોપીરાઇટ એ બધું સમજાવેલું છે. જો તમે એ વિડીયો ના જોઈ હોય તો ચેપ્ટર નંબર 1 ની બધી જ વિડીયો જોઈ લો. કોપીરાઇટ, તમે યુટ્યુબ પર વિડીયો ડાલો છો અને કોઈ બીજાની વિડીયો કોપી કરીને તમારા ચેનલ પર ડાલો છો તો તમારા ચેનલ પર કોપીરાઇટ આવી જશે, કારણ કે એ વસ્તુ તમારી નથી. ઓકે, એટલા માટે. ટ્રેડમાર્ક, તો તમે કોઈ વસ્તુ વેચો છો તો એમાં માર્ક લગાડવામાં આવે છે, ISI, BSI બધું માર્ક લગાડવામાં આવે છે, તો એ બધા ટ્રેડમાર્ક છે. ઓકે, હવે છે ત્રીજા નંબરનું ઉપજ ખર્ચના ખાતા. એને અંગ્રેજીમાં શું કહેવાય? નોમિનલ એકાઉન્ટ. શું લખ્યું છે પહેલા એ જોઈ લઈએ. ધંધામાં આ ખાતાઓ સમગ્ર વર્ષ દરમિયાન પોતાની કામગીરી બજાવતા હોય છે. આ ખાતાઓ સમગ્ર વર્ષ દરમિયાન એટલે કે આખા વર્ષ દરમિયાન આ ખાતાઓને ઉપજ ખર્ચના ખાતા કહે છે. ઉપજના ખાતામાં કોનો ધંધામાં નફા નુકસાનની ગણતરી આ ખાતાઓના આધારે થાય છે. ધંધામાં જે પ્રોફિટ અને લોસનો જે કેલ્ક્યુલેશન કરવામાં આવે છે એનો આ ખાતાઓનો આધારે થાય છે. આ બધા ખાતાઓના આધારે જ થાય છે. તો જોઈ લઈએ એમાં શોનો સમાવેશ થાય છે. ઉપજના ખાતામાં મળેલ વ્યાજ, મળેલ વટાવ, મળેલ ડિવિડન્ડ, મળેલ ભાડું, મળેલ કમિશન વગેરે જે પણ વસ્તુ તમને મળી રહી છે એ તમારી ઉપજ છે. ઓકે, ખર્ચના ખાતા મજૂરી, ગાડા ભાડું, પગાર ખર્ચ, ટપાલ ખર્ચ, કરવેરા, ઘસારા, આપેલ વટાવ, વીમા પ્રીમિયમ, જાહેરાત ખર્ચ. તો આ બધા તમે ખર્ચ કરો છો એટલે કે મજૂરી તમે ચૂકવો છો તો ખર્ચ કરી રહ્યા છો. ગાડા ભાડું એટલે કે તમે જો વેપારી હો તો તમે માલને બીજા હોલસેલર પાસેથી માલ મંગાડો છો તો એને લાવવા માટે જે ખર્ચ થાય છે એને ગાડા ભાડું ખર્ચ કહેવાય છે. જે એ ટ્રેનમાં મંગાવો કે બસમાં મંગાવો કે કોઈ આઈસરમાં મંગાવો માલને તો એનો રૂપિયા ચૂકવવામાં આવે છે, તો એને જ ગાડા ભાડું ખર્ચ કહેવામાં આવે છે. ઓકે, પગાર ચૂકવો છો, ટપાલ ખર્ચ ચૂકવો છો. ઓકે, તો આ બધા ખર્ચના સમાવેશ ખર્ચના ખાતામાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી કે નહીં? માલ મિલકત વ્યક્તિ ખાતા કે ઉપજ ખર્ચ ખાતામાં કોનો સમાવેશ થાય છે અને ખરેખર એ છે શું? ઓકે, હવે તો ડાઉટ નથી ને? વેલ ડન. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આખી વિડીયો જોશો અને દરરોજ જોશો અને એક પણ વિડીયોને મિસ ના કરશો તો તમને પૂરેપૂરું કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે એકાઉન્ટનું બેઝિક જે હોય છે એ શું છે. ઓકે, તો જ તમે આગળનો અભ્યાસ સારી રીતે કરી શકશો. ના તો પછી તમે આ બેઝિક જ તમને નહીં આવશે તો તમે આગળના બધા સમ સોલ્વ નહીં કરી શકો અને તમને સમજણ પણ નહીં પડશે ક્લિયરલી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નયા હો અને જો જૂના હો તો પણ લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને દરરોજ જુઓ. ઓકે, વેલ ડન. તો ફરી મળીશું. બાય બાય.